તો આજના વિડીયોમાં બધા જરા રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. તો આજના વાગી ગયા કંઈક 8 અને આજ વિડીયો કરી દીધો આપણે શરૂઆત અને એક ધમાકેદાર ઓફર આઈટમની. એ હવે હું આજના વિડીયોમાં નહીં કહીશ, કાલના વિડીયોમાં કહીશ. ધમાકેદાર ઓફર આવી એ કાલ દઈશ તમને. તો આજના વિડીયોમાં શરૂઆત ગાવડી માતાજીને, ગૈયા માતાજીને દોવે છે. શું કહેવાનું થાય? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને ગાય દોવાનું કામ આવે જેવું. હા, ગાય માતાજી હજી તો દોવા દઈએ રેડી કમ્પ્લીટ. કાબનું એ બનશે એ અટાણે ખાણ ખાવામાં હે. એ ખાધા પૂરતું દૂધ દઈ દઈએ ને એટલે વાંધો ન મળે. બાકી હા, વર્ષે નહીં પીને ખાવા ખાધા પૂરતું દૂધ દઈ દઈએ એટલે નામી જ કહેવાય ને. 2 લીટર જેવું કરે છે હવે. અને વાર છે હવે દોઢ મહિનાની વાર છે કેટલા ને? 8મો મહિનો હાલે. હા, 2 મહિનાની વાર જેવું છે. તો એ કરીએ થોડો છેલ્લે લીટર કરે તો આપણે ભક્તિ હાલી જાય. કામનું મહેનત કરો તો હવે એનો બિસાડી વાક નહીં જતો. મેને બધા માલ ડુબરા પડી ગયો. એ હા, ખાવામાં ફેર પડી જાય એટલે ખાવામાં ફેર પડી જાય ને. તો આવું કંઈક હાલે છે બધું કામકાજ. અને આને કંઈ કેવું હોય નવીન કંઈ કહેવાનું કંઈ હે? સમાચાર વરસાદનું કરી બાકી સમાચાર હે કંઈ? બીજા તો શું સમાચાર હોય? હા વરસાદના સમાચારનું પૂછી હા કે હવે વરસાદ કેવી આવશે એ બધાને જરીક કહી દેજો. એ આવતો નથી અને આપણે વાઇટ જોઈને બેઠા. વાઇટ જોયા વગર છૂટકો જ નથી. હા, આ લગન તો વાઇટ જોઈ જ જો એમ કે એમ કે વાત જોઈ જો, પણ હું એમ કહું વાત નહીં જોવી જોઈએ. હવે હવે તો તમને કહો રોગે ધમધમાવી મારે કોઈ નહીં. કેવો ડાયરેક્ટ વિડીયો ફેરવી લીધો. મારા કેમ મારની બધા કાંઈ માર ને કહેવાનું ખોટી આગાહી રજી કરી. આગાહી કે નથી દેતો હું. હે? આગાહી નથી દેતો. એ આગાહી થોડી કહેવાય. આપણે તો એમ કહે કે બંસીદાર કાનોડા ઉપર ભરોસો રાખો. જો અટાણમાં એ માંડવી સુકાય. હવે તો હવે હુકાય કે ભગવાન ઉપરથી તો વિશ્વાસ જો આવી હુકાય. ઉઠી ગયો. જે સરકાર કઈ માલના ટેકાનું કઈ કરે ને હવે હુકાય ગઈ. તો માલે મળી જાય. 2 દિવસે કુંડી બહાર પાણી નથી કાઢતા ને તો કુંડી અધૂરી ભરાય. એ દોરું નાખા જેવું પાણી આવે. હવે આવી મુસીબત ઊભી થઈ ગઈ. પીવાનું પાણી નહીં ફાફા ખાવા માંડ્યા. ઈ તા બધું એના હાથમાં હે. એ ઉતાર આવી ગયા સાણું. હાલો ઉતર આવ્યા ચણવા. એ કે આપણે ભૂખ લઈ ગઈ, હવે ક્યાંય જળતું નથી તે ચણવા આવ્યા. જઈ લઈ ચણે છે. કેવા બે મસ્તીના ચણે. ચકલીઓને અહીંયા નાખ્યું ને અહીંયા બાજરો ને ઘઉં છે ને અહીંયા ચોખા છે. એ બધી ધરાઈ રહ્યો રણોથી. ધળબડિયો બોલાવતી હતી સાથે કબૂતરને મેળ આવી ગયો. એ આવી ગયા જો. એ ચણવા માંડ્યા. હાલો તો હવે આગળ મળશું. हेलो मित्रों, तो आज ना वागी गया है कहीं बाहर जाऊं. पप्पा आ गया गाम में से. आ कहाँ गई हुआ? आता है टमेटा. भाई અને પપ્પાને લાગી બહુ જ ભૂખ. આવીને કે ખાવાનું દ્યો. હજી તક થયું નથી. શાક મોરો એ મોરવા બેસી ગયા ટમેટા. તમે ગામમાં શું કરવા ગયા હતા? ફળની ગાહડી આવવાની છે ને, હા, ઓલું બનાવવું પડે. દુષ્કાળ જાહેર થયો તો હવે આ માલ હાટું શું કહેવાય, આ માલ ને બધાને શું કહેવાય ખાવાનું હોય ને તો અટાણે ઉપલબ્ધ થઈ છે સુવિધા. એના ફોર્મ ભરવાના હોય. અટાણે કાર્ડ બનાવવાનો હતો ને, કાર્ડ બનાવો એટલે માલ દીઠ આપણે જે ગાંઠડી આવે એ દઈએ. હા, બાકી નકર ધક્કા તો પાકા. હજી તો આવે તો સાચું કહેવાય
ફોટા પણ એમાં દેવા પડે, ફોટા પાડ્યા, અટાણે બધા માથે પીડા રૂપિયા. હા દેહે તો ન કરે, હામાં રૂપિયા લઈને જાહે, જોતરવાર લઈને જાહે લપકા સરકાર, એવું દેખાય. એવું જ છે. જો આ બધા નકર રહી જાય ભૂખા, જો મેચ થઈ જાય ને તો ત્યાં વાંધો નહીં આવે. તો ખડે હે એટલે વાંધો નહીં આવે, પણ નકર જરાક અઘરું રાખીએ જરાક તો હાવ એ તો પછી હાવ અઘરું જ લાગે ને ખડ ના હોય ને. કાઢી નાખ. જો માંડવી સુકાઈ દી. બધું. હાલો તો હવે પપ્પા બનાવી લઈએ ખાવાનું આપણે. એ ખાવાનું હું નહીં બનાવું. તો આ તો મમ્મી ખાવા લેવા ગઈ ને, હા મોડું થઈ ગયું, બહાર જવું થઈ ગયું, તો મેં કીધું જટ શાક સુધારી જાઉં ને, તો એ આવે એટલે પછી મને તો એમ કે આજ તમને જરાક આમ મજા આવી ગઈ કે આજ મારે રજા હતી, હું ખાવાનું બનાવી દઉં. ના બાપા ના. હાલો તો તમે શાક સુધાર લ્યો, મમ્મી આવીને રોટલા કરી લે એટલે ખાઈ નાખી, બીજું શું હોય. હાલો તો હવે પછી મળી. આપણે ઘેર આવ્યા છે નાનકડા એવા મહેમાન. ભાઈ તમારું નામ શું છે? આરવ. હા મોક્ષુભાઈ આવ્યો. પછી ભાઈ તમે ભણવા જાઓ? કેટલામાં ભણો? પહેલું. હા પ્રભાતભાઈ મીડિયામાં આવવું હતું એટલે આવ્યા હે? હા તો શું કહેવાનું પ્રભાતભાઈ મીડિયામાં બધાને? લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરવાનું કે હાલો અમારા ભાઈ બધા ફટાફટ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. ભાઈનું નામ શું છે? મોક્ષ. એ મોક્ષભાઈ. હા આ છોટા ભૈયા. હાલો તો હવે તમારે કઈ કહેવાનું થાય ને કે હું વિડીયો હવે પૂરો કરી દઈ હો. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજનો રવિવાર અમારો ફેલ ગયો, કઈ કામ ભગવાનને કરાવવાની ના હૈગા. એમ હતું કે રવિવાર આવે ને તે ભગવાનને કઈક કામ કરાવ્યું. એવર કુંડી અહીં લેવી હતી, ડંગણા ખડકવા હતા, પાણી થઈ ગયું ને એટલે કુંડી ના લઈ લેવી હતી. એવું નથી, પણ ભેહુની કુંડી ઉનીકર હે બાથરૂમની ઓલી બાજુ, એ અહીંયા ટાંકો હતો ને, જો આ ડંગણા ખડકા ન્યા અહીંયા ટાંકો હતો, ન્યા એ કુંડી રાખવી, એટલે એ કુંડી છે ને આ ટાંકામાં વહી જાય એટલે એ ટાંકાથી ભીહું આગળ પાણી ઉગી જાય, એ કરવાનું હતું. વગરનું પાણી નથી પીવું, અને થોડુંક ટોપિયામાં પીએ તો બગાડે ઓછો થાય, એવું બધું કઈક છે. પણ ઈ કામ આપણે ફાયદો એ પણ માટી જોઈએ 5-6, કારણ કે કુંડી અધર ઉપાડીને રાખવી ને, હા કારણ કે લોખંડનું હોય તો આપણે ગમે એમ કરીને નાખી દઈએ, પડી જાય થાય, સીપિયા ઉપર ના હાલે. હું તો ટ્રેક્ટર મોરો અધર થઈ જાય ને, સીપિયા ઉપર સીપિયો અધર થાય એટલે ના થાય ને. ના થાય. હા તો હાલો હવે પણ એમાંય માટી જોઈએ, બે ધક્કો મારવા વાળા હા ત્રણ શિયાર હલામાં માટી જોઈએ. હા. મારા જેવા આના જેવા ના હાલે, તારા જેવા અડીખમ માણા હોય ને એવા જોઈએ 2 શિયાર. પણ હું તો બનાવતી દાખલો કરત. બને પછી તું એમ કહે કે હવે આપણા જેવો પૂરું બહાર, તો પછી મારે ક્યાં જવું? એવું હે તો આ અમારા ડોક્ટર સાહેબ જો અહીંયા બેસી ગયા હે, ઈ હા, કઈ આઈ છે checking હાલે હે, હા, ઘણા છે. ઉપડે. ગરો દુખે છે તો ચેક કરે શું થાય કે ધકક અંદર એ તો આયા થાય. અહીંયા થાય. મેં કીધું ગરામાં થતું હશે, થાય ગરમ કઈ. એ તો ટાઈમ પાસ કરું. હાલો તો બધા મિત્ર લાઈક કરજો, શેર કરજો ને. સબસ્ક્રાઇબ કરજો. હા કાંઈ હાલો કાલના વિડીયોમાં મળી જાઉં પાછા.